નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ વિથ રવિ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બરાબર, તો અહીંયા ધોરણ 10ના ગણિત વિશે થોડી વાત કરવાની છે, એમાં પણ વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરવાની છે. તો તમે ધોરણ 9માં પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ આવતી હતી, તો સંખ્યા પદ્ધતિમાં તમે ઘણી બધી સંખ્યાના ગણ વિશે માહિતી મેળવેલી છે. અને એ સંખ્યા પદ્ધતિમાં જે ગણ હતા, પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવતો, પૂર્ણ સંખ્યાનો ગણ આવતો, પૂર્ણાંક સંખ્યાનો ગણ આવતો અને સમય સંખ્યાનો ગણ આવતો. તો અહીંયા સુધીના ગણ આવતા અને હવે તમારે ધોરણ 10માં વાસ્તવિક સંખ્યાના ગણ વિશે શીખવાનું છે. તો આપણે ચાલુ કરીએ. વાસ્તવિક સંખ્યા ધોરણ 10, બરોબર, ચેપ્ટર નંબર 1 ગણિતમાં. બરોબર, તો પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાના ગણમાં શું આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાના ગણમાં દરેક ધન પૂર્ણાંક સંખ્યા આવે છે. ધન પૂર્ણાંક એટલે 1 થી શરૂઆત કરી 2, 3 તે અનંત સુધી તમામ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. એને n વડે એટલે કે નેચરલ નંબર કહેવામાં આવે છે. બરોબર, હવે આગળ પૂર્ણ સંખ્યાઓ. તો એને w વડે દર્શાવવામાં આવે છે. તો દરેક ધન પૂર્ણાંક સંખ્યાઓ તો આવશે જ, દરેક ધન પૂર્ણાંક સંખ્યા તો આવશે, સાથે સાથે એમાં 0 એક સંખ્યા ઉમેરાય છે. 0 થી લઈને અનંત સુધી દરેક ધન પૂર્ણાંક સંખ્યાના ગણને પૂર્ણ સંખ્યાનો ગણ કહે છે. બરોબર, પછી પૂર્ણાંક સંખ્યાના ગણ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એને z વડે દર્શાવવામાં આવે છે. તો એમાં દરેક ધન સંખ્યા તો આવશે જ, એના સિવાય ઋણ સંખ્યા આવશે બધી અને 0. બરોબર, ફરીવાર તો પૂર્ણાંક સંખ્યામાં દરેક ધન સંખ્યાનો સમાવેશ થાય છે, ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે અને 0 નો પણ સમાવેશ થાય છે. બરોબર, હવે આનો મતલબ કે આ n ની બધી જ સંખ્યાઓ w માં છે. બરોબર, દરેક ધન સંખ્યાઓ w માં આવેલી છે, એના સિવાય 0 છે. હવે આ જે w ની બધી જ સંખ્યાઓ છે, 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ z માં આવેલી છે, એના સિવાય એમાં ઋણ સંખ્યાઓ પણ છે. હવે સમય સંખ્યાની વાત કરીએ. તો સમય સંખ્યાના ગણને q વડે દર્શાવવામાં આવે છે અને q એટલે કે કોસેન્ટ, કોસેન્ટ ઉપરથી q લીધેલો છે. બરોબર, કોસેન્ટ નંબર એના ઉપરથી q બરાબર p ના છેદમાં q, જ્યાં p belongs to z અને q belongs to n. બરોબર, q ને આ રીતે દર્શાવવામાં આવે છે, p ના છેદમાં q. તો p belongs to z એટલે p ની દરેક કિંમત z માંથી લેવી. belongs to નો મતલબ થાય છે માં હોવું. belongs to નો મતલબ માં હોવું થાય. એટલે કે દરેક p ની કિંમત z માંથી લેવાની અને q ની કિંમત n માંથી લેવાની. બરોબર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે q ની કિંમત n માંથી લેવાનું કારણ છે કેમ કે n માં 0 આવતો નથી. n માં 0 આવતો નથી, તો 0 ના આવતો હોય તો જ આપણે કેમ કોઈ પણ 1/0, બરોબર, આવી સંખ્યા ના હોય, તો એટલા માટે q ને આપણે n માંથી લેવાના. હવે એ સિવાય શાંત દશાંશ સંખ્યાઓ પણ, દરેક શાંત દશાંશ સંખ્યાઓ પણ સમય સંખ્યા છે અને અનંત આવૃત સંખ્યાઓ પણ દરેક સમય સંખ્યા છે. તો શાંત દશાંશ સંખ્યાઓ વિશે તમે ધોરણ 9માં પહેલા ચેપ્ટરમાં આવતું હતું. બરોબર, એ જ રીતે અનંત આવૃત સંખ્યાઓ પણ ત્યારે જ આવતી હતી. બરોબર, તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. બરોબર, તો શાંત દશાંશ સંખ્યા. શાંત દશાંશ સંખ્યા. તો શાંત દશાંશ સંખ્યા શેને કહેવાય એની માહિતી મેળવી. બરોબર, તો તમને ખબર હોય તો 0.1, તો એનો મતલબ થાય કે 1/10. બરોબર, 0.2, તો 0.3, 0.4, બરોબર, 0.50. તો આ બધી સંખ્યા કેવી છે? દશાંશ સંખ્યા છે. આના સિવાય 3.25 એ પણ દશાંશ જ કહેવાય. એટલે પોઈન્ટ વાળી દરેક સંખ્યાને દશાંશ સંખ્યા કહી શકીએ.
હવે શાંત દશાંશ સંખ્યા એટલે શું? આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ તો અમુક ભાગાકાર વખતે એવી સંખ્યા હોય છે કે જે 0.25 બરોબર, આ 0.25 છે તો 25 નું વારંવાર પાછળ પુનરાવર્તન થતું હોય. જો આ એક 25 છે એ આવૃત કહેવાય, બરોબર, અને આ આવૃતનું અનંત સુધી સમાન રીતે પુનરાવર્તન થતું હોય. આ આવૃતનું અનંત સુધી સમાન રીતે 25 25 25 આગળ વધતા હોય, બરોબર, તો એ દરેક સંખ્યાને શાંત દશાંશ સંખ્યાઓ કહેવાય. એના સિવાય અનંત આવૃત સંખ્યાઓ કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત સંખ્યાઓ કહેવાય. તો હવે તો દરેક શાંત દશાંશ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય, એ જ રીતે અનંત આવૃત સંખ્યાનો પણ સમાવેશ સમય સંખ્યામાં થાય. હવે વાત કરવાની છે અનંત અનાવૃત સંખ્યા. તો અનંત અનાવૃત સંખ્યા શેને કહેવાય એના વિશે વાત કરીએ. અનંત અનાવૃત, હવે આપણે જોયું કે 0.25 25 25 એ રીતે આગળ સમાન રીતે 25 નું પુનરાવર્તન થાય છે, એટલા માટે એને અનંત આવૃત સંખ્યા કહી દીધી. પરંતુ હવે ઘણી બધી સંખ્યા એવી છે કે 25 26 28 19 મતલબ એવી પણ સંખ્યા છે કે આગળ અનંત સુધી લંબાતી હોય છે, પરંતુ પોઈન્ટ પછી અનંત સુધી લંબાતી હોય છે, પરંતુ 25 પછી અલગ સંખ્યા 26 28 19 એટલે કે અસમાન રીતે અલગ અલગ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય. તો એવી દરેક સંખ્યાને અનંત અનાવૃત સંખ્યાઓ કહેવાય છે, અને અનંત અનાવૃત દરેક સંખ્યા એ અસમય સંખ્યા છે, બરોબર. એના સિવાય જે √2 એટલે કે જેના રૂટ ના નીકળતા હોય, જેના વર્ગમૂળ ના નીકળતા હોય, એ દરેક સંખ્યા અસમય સંખ્યા છે. એના સિવાય પાઈની વાત કરી તો પાઈની કિંમત છે 3.14, બરોબર. આ કિંમત આશરે લઈએ છીએ, પણ હકીકતમાં પાઈની કિંમત આવી છે 3.14 15 92 આ રીતે આગળ વધે છે, બરોબર. તો 14 15 92 તો આ જે પુનરાવર્તન થાય છે પાછળ સંખ્યાનું પોઈન્ટ પછી, તો એ અસમાન રીતે થાય છે. આથી આજે 3.14 15 92 મતલબ કે પાઈની કિંમત છે એ અનંત અનાવૃત સંખ્યા છે, એટલા માટે એનો સમાવેશ અસમય સંખ્યામાં થશે, બરોબર. હવે વાસ્તવિક સંખ્યાની વાત કરી તો વાસ્તવિક સંખ્યાના ગણને રિયલ નંબર એના ઉપરથી r વડે દર્શાવવામાં આવે છે. એટલે દરેક સમય સંખ્યા q અને દરેક અસમય સંખ્યાના યોગ ગણને શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા. એટલે દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યાને ભેગી કરશું અને જે ગણ બનશે, જે સમૂહ બનશે, એ વાસ્તવિક સંખ્યાનો સમૂહ બનશે, બરોબર. ફરી એકવાર પ્રાકૃતિક સંખ્યા n બરાબર 1 2 3 થી અનંત સુધી આવશે. પૂર્ણ સંખ્યા બરોબર w બરાબર 0, એના સિવાય દરેક ધન પૂર્ણાંક સંખ્યા આવશે. પૂર્ણાંક સંખ્યા z બરાબર દરેક ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે અને 0 પણ આવશે. એ જ રીતે સમય સંખ્યામાં દરેક ધન પૂર્ણાંક આવશે, પછી દરેક ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે અને 0 આવશે. અને એના સિવાયની જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે 0 અને 1 બરોબર 2, તો આ 0 અને 1 વચ્ચે પણ ઘણી બધી સંખ્યા હોય. 0 અને 1 વચ્ચે 0.1 હશે, 0.2 હશે, બરોબર. તો 0.1 અને 0.2 વચ્ચે પણ ઘણી બધી સંખ્યા હોય છે. 0.1 અને 0.2 વચ્ચે હશે 0.11 0.12, બરોબર. આ બધી દશાંશ સંખ્યા હોય છે. આ દરેક દશાંશ સંખ્યાને સમય સંખ્યા કહે છે, બરોબર.
તો દરેક ધન પૂર્ણાંક સંખ્યાઓ, દરેક ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને દરેક દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થશે. હવે અસમય સંખ્યાઓ, તો અસમય સંખ્યાને i વડે દર્શાવવામાં આવે છે, બરોબર. તો એમાં દરેક અવિભાજ્ય સંખ્યા છે એનું આપણે વર્ગમૂળ કાઢી તો એ નીકળતું નથી, એટલા માટે એનો સમાવેશ પણ શેમાં થાય છે? અસમય સંખ્યાઓમાં થાય છે. એના સિવાય પાઈ ની કિંમત 3.14 અનંત અનાવૃત સંખ્યા છે, એટલા માટે એનો સમાવેશ પણ અસમય સંખ્યામાં થાય છે, બરોબર. હવે આગળ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? શું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શોધવી તો આપણે આ જે નેચરલ નંબરનો જે ગણ છે એમાં જોવું પડે. ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી શરૂઆત થાય છે. તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે એના પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ સંખ્યાના ગણને જોવો પડે. તો પૂર્ણ સંખ્યાના ગણમાં જુઓ ક્યાંથી શરૂઆત થાય છે? 0 થી શરૂઆત થાય છે. તો 0 એ પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે. આમાં 1 આવશે, આમાં 0 આવશે. હવે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જોવી હોય તો આપણે એના ગણ ને જોવો પડે. એના ગણમાં જુઓ તો આ બાજુ અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ વિસ્તરેલી છે, આ બાજુ પણ ધન સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. તો 0 થી મોટી કઈ સંખ્યા છે? 1. 1 થી મોટી 2. આ 0 થી નાની -1, -1 થી નાની -2. આમ અનંત સુધી ઋણ સંખ્યાઓ પણ છે અને અનંત સુધી ધન સંખ્યાઓ છે. તો z માં આપણે નક્કી કરી શકીએ નહીં કે કઈ નાની સંખ્યા છે, એ નક્કી કરી શકશો નહીં, નક્કી ના થાય. તો આ જે તમામ બાબત હતી એ આ તમામ બાબત તમારા ધોરણ 9 સાથે સંકળાયેલી હતી, બરોબર. હવે જુઓ, અહીંયા એક સરસ મજાનો ડાયાગ્રામ દોરેલો છે, બરોબર. તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં તમે એક 0 ઉમેરી દો તો એ કઈ સંખ્યાનો ગણ બની જાય છે? તો કે પૂર્ણ સંખ્યાનો ગણ બની જાય છે, બરોબર. હવે પૂર્ણ સંખ્યાના ગણમાં તમે ઋણ સંખ્યાઓ ઉમેરી દો તો એ પૂર્ણાંક સંખ્યાનો ગણ બની જાય છે, z બની જાય છે. એ જ રીતે, બરોબર, પૂર્ણાંક સંખ્યાઓમાં તમે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરી દો તો એ સમય સંખ્યાનો ગણ બની જાય છે. હવે શું કહેવાય, સમય સંખ્યામાં તમે અસમય સંખ્યાઓ પણ ઉમેરી દો, એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાને તમે જો ભેગી કરો તો તમને વાસ્તવિક સંખ્યાનો ગણ મળશે. એટલે કે આ દરેક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થયો છે, બરોબર. તમામ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના યોગ ગણને શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા, બરોબર. આ હતી બેઝિક માહિતી. હવે આગળ જોઈએ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરોબર. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી આપણે ગુસા શોધી શકીએ. શું શોધી શકીએ? ગુસા શોધી શકીએ, બરોબર. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા લઘુત્તમ સામાન્ય અવયવી, બરોબર. આ બંનેમાં તફાવત છે, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, બરોબર. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી આપણે ગુસા શોધી શકીએ છીએ, લસા શોધી શકતા નથી, બરોબર. તો હવે યુક્લિડની ભાગાકારનું જે પૂર્વ પ્રમેય શું કહે છે? કોઈ પણ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અણઋણ સંખ્યા q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય, જ્યાં r એ 0 અને b ની વચ્ચે છે, બરોબર. હવે હું આ બોલ્યો એમાં તમને ખબર પડશે નહીં, પણ ઉદાહરણ લો, બરોબર. કોઈ પણ આપણે ધન પૂર્ણાંક લઈ લઈએ, બે ધન પૂર્ણાંક લઈ લઈએ, 5 અને 26, બરોબર. તો જોવાનું, જે મોટા હોય એને a કહી દેવાના અને જે નાના હોય એને b કહી દેવાના. હંમેશા એ મોટા છે, બરોબર. તો 26 મોટા છે એટલા માટે a અને 5 નાના છે એને b કહી દીધા. હવે શું કરવાનું? ભાગાકાર કરવાનો. આપણને ખબર છે કે મોટી સંખ્યાનો નાની સંખ્યા વડે ભાગાકાર થાય, તો 26 આપણે 5 વડે ભાગીએ
તો પાયો પાયો 25, 6 માંથી 1 જાય, 6 માંથી સોરી 5 જાય, 1 વધે, 2 માંથી 2 જાય, 0. બરોબર. તો જુઓ આ 26 છે એ છે, આ બી છે. હવે જે ભાગફળ આવે તો ભાગફળ 5 આવ્યું તો એ ક્યુ છે અને શેષ શું વધી 1 તો શેષ છે 1. બરોબર. આ રીતે મતલબ કે જ્યારે પણ કોઈ પણ બે ધન પૂર્ણાંક આપણે ધારી લઈએ ત્યારે એમાંથી આપણને એવા અનન્ય એટલે કોઈ અનન્ય એટલે એક અને માત્ર એક જ અનઋણ એટલે કે ઋણ ના હોય એવી સંખ્યા q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r. હવે આ શું કહે છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b એટલે કે r ની કિંમત 0 અને b ની વચ્ચે હશે. બરોબર. આ b છે. બરોબર. અને 0 લેસ ધેન r b. બરોબર. આનો મતલબ શું થાય છે કે r ની કિંમત 0 અને b ની વચ્ચે હશે. બરોબર. શેષ હંમેશા ભાજક કરતા કેવી હોય નાની જ હોય. કેમ? જો ભાજક કરતા કદાચ મોટી કઈ કિંમત આવી 5 છે તો 6 લઈ લઈએ તો 6 આવી હોત. બરોબર. તો હજુ ભાગ ચાલત 5 એકા 5, 6 માંથી 1 6 માંથી 5 1. હંમેશા શેષ કેવી આવે નાની આવે. કદાચ આપણે 26 છે હવે 26 ની જગ્યાએ 25 લીધા હોત પાયો પાયો 25 0 તો શેષ કેવી આવત 0 આવત. તો શેષ હંમેશા કાં તો 0 હોય, 0 કરતા મોટી હોય અને b કરતા હંમેશા નાની હોય. b પણ હોઈ શકે નહીં. બરોબર. અહીંયા સુધી જો ખબર પડી હોય તો એકવાર ફરીવાર તમે રિવિઝન કરી લેજો. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય, પૂર્ણ સંખ્યાને શું કહેવાય, પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય, સમય સંખ્યાને શું કહેવાય, અસમય સંખ્યા શું છે, વાસ્તવિક સંખ્યા શું છે. બરોબર. એ જ રીતે આજે સરસ મજાની એક આકૃતિ દોરેલી છે એટલે કે આ દરેક આકૃતિમાં સરસ મજાની માહિતી આપેલી છે, એને પણ તમે જોઈ લેજો. પછી યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેયનું જે આ સૂત્ર છે એ પણ ખાસ તમે યાદ રાખજો. બસ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો અને જો અમારી યુટ્યુબ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરો.